ભારતીય શેર બજારમાં આજે સપાટ શરૂઆત જોવા મળી છે, પરંતુ નિફ્ટી 25,500ની સપાટી ઉપર મજબૂતી જાળવી રાખી છે. રૂપિયો 88.66ના સ્તરે ખુલ્યો છે. વહેલી સવારના ટ્રેડમાં કંપનીઓના Q2 પરિણામોની તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી છે. નબળા પરિણામોને કારણે ટ્રેન્ડ નિફ્ટીમાં સૌથી વધુ ઘટ્યો છે. જો કે મજબૂત Q2 પરિણામોને કારણે નાલ્કોમાં 8%નો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. નબળા પરિણામોને કારણે ટ્રાન્સ અને રેક્ટ 20%ની લોઅર સર્કિટ પર પહોંચી ગયો છે. અન્ય મહત્વના સમાચારો પર નજર કરીએ તો સરકારે ખાંડની નિકાસને મંજૂરી આપતા અને ગોળ પરની ડ્યુટી હટાવતા ખાંડના શેરોમાં તેજી જોવા મળી છે. HL અને GE એન્જિનનો ઓર્ડર મળતા ડિફેન્સ શેરોમાં પણ ઉત્સાહ વધ્યો છે. જ્યારે તાજેતરમાં લિસ્ટેડ થયેલો લેન્સકાર્ટ સોલ્યુશન્સ તેના ઇશ્યુ પ્રાઇસ ₹402ની આસપાસ પાછો ફરતા 12%થી વધુ રિકવર થયો છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.